નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે આલેખની વાત કરી હતી કે અંતર વિરુદ્ધ સમયના આલેખો અને વેગ વિરુદ્ધ સમયના આલેખો. ત્યારબાદ આપણે નિયમિત વર્તુળ પદ્ધતિની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે આલેખને આધારે ગતિના સમીકરણોની તારવણી કરવાની છે. ગતિના સમીકરણો 3 છે. એ આપણે અલગ અલગ રીતે તારવશું. એમાં બે અંતર માટેના છે અને એક વેગ માટેનું છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો પહેલા આલેખથી શરૂઆત કરીએ કે આલેખના આધારે તારવવાના છે એટલે આલેખની રીતથી. તો આલેખીય રીતની મદદથી ગતિના સમીકરણની તારવણી કરી આપણે. ગતિના સમીકરણો સૌપ્રથમ એની માટે આલેખ લઈએ આપણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઈએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઈએ. માન એવું કે આપણે આલેખ લઈએ અહીંયા કે વેગ અક્ષ આપણને ખબર છે x અક્ષ આવશે અને કઈ આવશે y અક્ષ. અહીં આવશે ઉગમ બિંદુઓ. આલેખની મદદથી ગતિના સમીકરણો બતાવવાના છે. હવે અહીં આપણે દર્શાવી વેગ. વેગ આપણે ખબર છે એમાં આવે મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા આપણે દર્શાવી સમય. સમય શેમાં આવે તો કે સેકન્ડ. હવે માની લો કે અહીંયા સુધી એક એ બિંદુ સુધી જે પદાર્થનો વેગ છે ઈ માની લો કે પ્રારંભિક વેગ. હવે અહીંયાથી વેગમાં વધારો થશે. સમય સાથે એક સરખો વધારો થાય છે. સમય સાથે એક સરખો વધારો થાય એટલે આપણે એવું સમજીએ કે પદાર્થ એ કેવી ગતિ અચળ ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે. એટલે પ્રવેગ કેવો રહેશે તો કે અચળ. તો કે પદાર્થ કેવી ગતિ કરે છે મિત્રો? તો એક પ્રશ્ન થાય પદાર્થ કેવી ગતિ કરે છે? પદાર્થ અત્યારે અચળ પ્રવેગી ગતિ કરે છે. તો આલેખ આવી ગયો. આલેખ આવો રીતે થઈ ગયો. હવે મને કે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થનો એ બિંદુએ વેગ u છે. પદાર્થનો એ બિંદુએ વેગ કેટલો છે? u છે. t સમયમાં તે વધીને b બિંદુએ વેગ v થાય છે. એ જો a બિંદુએ વેગ u છે અને t સમય વધે એટલે આ જે સમયગાળો છે આ શું આવશે? સમય t માં વધીને વેગ કેટલો થાય છે? v. એટલે આપણે અહીંયા દર્શાવી કે એને આપજો કે પ્રારંભિક વેગ એવો પ્રશ્ન પૂછે. એ પ્રારંભિક વેગ એમ પ્રશ્ન થાય. પ્રારંભિક વેગ શું આવશે? ઓય. શું આવશે? પ્રારંભિક વેગ ઓય થાય. ઈ કેટલો આપ્યો છે આપણને? તો કે u. પ્રારંભિક વેગ શૂન્ય છે નહીં. પછી લઈ જાવ અંતિમ વેગ. અંતિમ વેગ કયો આવશે? તો કે આવડો bc. ઈ કેટલો છે? તો કે v. અને તે દરમિયાન સમય આવશે o થી c. કેટલો આવશે? o થી c. ઈ આપણે કેટલો લઈએ? t. t સમયમાં વેગ u થી વધીને કેટલો થાય છે? v. આ લેખમાં આપણે દર્શાવ્યું છે. હવે આપણે જોઈએ કે અહીંયા વેગમાં ફેરફાર કેટલો થાય એની વાત કરીએ આપણે. વેગમાં કેટલો ફેરફાર થશે એની વાત કરીએ તો કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર આવશે એટલો ભાગ. જો પહેલા વેગ એટલો u પછી વધીને કેટલો થયો v. તો આપણે આ એટલો ફેરફાર થાય. આ શું થાય? વેગમાં થતો ફેરફાર. શું થાય? વેગમાં થતો ફેરફાર. આપણે આ ખબર છે આ કેટલું છે? u છે. પછી આગળ આખો કેટલો છે આપણે? તો કે v. ઈ કેટલો છે આપણી પાસે? વેગ v. તો ફેર કેટલો થાય? bd. એટલે કે bd શું થાય છે? તો કે bd જેટલો
વેગમાં શું થાય છે ફેરફાર. તો BD મેળવવું શું કરવું પડે BC માઈનસ શું કરવું પડે CD. શું કરવું પડે BC માઈનસ CD. હવે એક સમજવા જેવી બાબત છે તે રાખજો મિત્રો. આ ખાસ આમાં વારંવાર ઉપયોગ થશે એટલે કહું છું. હવે અહીંયા તમે જો આ લંબચોરસ બને છે. કેવું બને છે લંબચોરસ બને છે. આ લંબચોરસ બને છે. લંબચોરસ શું બને છે OA લંબચોરસ OA DC પરથી લંબચોરસ OA DC પરથી લંબચોરસમાં શું આવે સામેની બાજુઓના માપ કેવા હોય સમાન. લંબચોરસમાં સામેની બાજુઓના માપ કેવા હોય સમાન. કઈ તો કે સામેની OA ની નામે શું આવશે CD. OA બરાબર CD. બીજી શું આવશે OC બરાબર AD. OC બરાબર AD. તો આ લંબચોરસ સામેની બાજુનું માપ સમાન આવી ગયા. હવે આપણે જોઈએ BD લઈએ. BD હવે BD જુઓ તો મિત્રો BD શું આવશે તો કે BD આપણે અહીંયા BD આપણે મેળવવાનો છે પણ આગળ જો BC શું આવશે તો કે V. CD ની જગ્યાએ આપણે શું મૂકી OA મૂકી કે OA ની જગ્યાએ શું આવશે U. અહીંયા સ્પષ્ટતા પાડી દેવાની કે CD બરાબર OA. અને કેમ તો કે મેં પહેલા કીધું તો કે લંબચોરસ હોય. શું છે લંબચોરસ એટલે વેગમાં તો ફેરફાર કેટલો આવ્યો BD બરાબર V U. હવે પ્રવેગ મેળવી પ્રવેગ બરાબર શું આવશે તો કે વેગમાં થતો ફેરફાર. ના છેદમાં શું આવશે મિત્રો સમય આવશે. ફરીથી કલાઈ ધ્યાન આપજો કે ગતિના સમીકરણ મેળવવા માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ લીધો. એમાં એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા સમય સાથે વેગમાં સરખો વધારો થાય છે. પહેલા પ્રથમ વેગ u હતો અને અંતિમ વેગ કેટલો આવ્યો v. કેટલા વાર સમયગાળામાં t. પ્રારંભિક વેગ ઓએ બરાબર u લીધો, અંતિમ વેગ bc બરાબર શું લીધો v. પછી એક આકૃતિ આલેખમાં લંબચોરસની રચના થાય છે. લંબચોરસના શું આવે કે ભાઈ સામેની બાજુનો માપ કેવો હોય સમાન. હવે આપણે આગળ જોઈએ વેગમાં તો ફેરફાર આપણે કેટલો મળ્યો તો કે bd. એ કેટલો મળે છે આ અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ v માઈનસ u મળે છે. પ્રવેગના સૂત્રમાં કિંમત મૂકી પ્રવેગ m નામ રાખી પ્રવેગ m નામ. વેગમાં તો ફેરફાર કેટલો છે મળ્યો આપણે bd. સમય મૂલ્ય t. તો bd બરાબર આવું બને છે at. હવે bd બરાબર at માં bd ની કિંમત આપણે મૂકી. bd ની કિંમત મૂકો અહીંયા તો bd ની કિંમત શું આવશે તો કે v u બરાબર at. અહીં કાઉન્સમાં લખી નાખો. શું કામ તો કે bd બરાબર શું આવશે મિત્રો v u. આમાં v ને કરતા બનાવો તો કે v બરાબર u at. તો આ મિત્રો આવી ગયું ગતિનું પ્રથમ સમીકરણ. શું આવી ગયું ગતિનું પ્રથમ સમીકરણ. હવે આવી રીતે આપણે અંતરને આધારે મેળવી કે પદાર્થે જે આલેખ છે આલેખ ગયા વિડિયો લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ આલેખનું જે પદાર્થે કાપેલું અંતર મેળવવું હોય પદાર્થે કાપેલું અંતર. તો આલેખનું શું મેળવવું ક્ષેત્રફળ મેળવવું પડે. તો કે t સમયમાં પદાર્થે કાપેલ અંતર x બરાબર ઈ મેળવવું શું કરવું પડે તો કે આખા આપણે જે આ ભાગ છે ક્ષેત્રફળ લેવું પડે. શું આવશે ABCDO ભાગનું પ્રદેશનું શું મેળવવું પડે ક્ષેત્રફળ. તો આખો જે પ્રદેશ છે ઘેરાતો પ્રદેશ છે આલેખનો જે આખો ઘેરાતો પ્રદેશ છે એમાં બે ભાગ પડે. જો ત્રિકોણ આવે છે શું આવે છે લંબચોરસ. અહીં x બરાબર પહેલા તો શું આવે છે લંબચોરસ OA પહેલા લંબચોરસ નું લખીએ આપણે લંબચોરસ OA BC નું આવશે ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ એમાં કઈ એક આવશે શું આવશે ત્રિકોણ. તો કે ત્રિકોણ ABB નું ક્ષેત્રફળ
ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો કે 1/2 પાયો ગુણ્યા 2. આ બે ક્ષેત્રફળનું જે મૂલ્ય મળે એનો સરવાળો કરતા તમને શું મળે તો કે પદાર્થે કાપેલું અંતર એટલે કે x બરાબર શું આવશે તો કે x બરાબર આપણે આગળ લઈએ તો કે લંબચોરસ શું આવશે લંબાઈ લંબચોરસની લંબાઈ શું આવશે તો કે OA ગુણ્યા પહોળાઈ શું આવશે તો કે OC પ્લસ 1/2 પ્લસ 1/2 આનો પાયો શું મળશે તો કે AD પાયો શું મળશે AD વેધ શું મળશે તો કે BD. હવે આપણે આગળ x બરાબર OA શું લઈશું મિત્રો OA ની કિંમત આપણે u OC ની કિંમત શું લઈશું તો કે t એટલે ut પ્લસ 1/2 એમ. હવે AD મિત્રો જો અહીં AD શું આવશે જો AD બરાબર OC લખાય લંબચોરસમાંથી AD બરાબર OC ને OC ની કિંમત t એટલે આપણે મૂકીએ t. BD બરાબર શું મૂકશું મિત્રો તો કે BD બરાબર આ મૂકીએ કે v u અને BD બરાબર આ મૂકીએ કે ને AD મુકાય કે ન મુકાય તો BD બરાબર AD અહીંયા પૂરું કરી નાખવાનું કારણ આપી દો AD બરાબર OC અને BD બરાબર AD એટલે અહીં સૂત્ર આવું બનશે x બરાબર ut પ્લસ 1/2 એ m ના અને અહીં આવશે t સ્ક્વેર. તો આ તમને મળી ગયું મિત્રો ગતિનું બીજું સમીકરણ ગતિનું મળી ગયું બીજું સમીકરણ. હવે આ જ રીતે આપણે હજી એકવાર અંતરને આધારે સૂત્ર મેળવવું હોય ગતિનું બીજું સમીકરણ તો ઈ કઈ રીતે મળે એની વાત કરીએ આપણે. હવે આપણે હજી એક અંતરના સૂત્રને આમ મેળવીએ આપણે તો માની લો કે t સમયમાં પદાર્થે કાપેલ અંતર. હવે આપણે આમાં અહીં ધ્યાન આપણે આકૃતિમાં જોઈએ મિત્રો તો આકૃતિમાં શું હતું આપણે આકૃતિમાં કે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લીધું અને ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે અહીં આપણે રચના જુઓ તો જો અહીંયા તમે આ રીતે જુઓ આ બે લંબ સમાંતર બાજુઓ લ્યો AO અને BC સમાંતર બાજુઓ લ્યો તમે તો આ સમલંબ ચતુષ્કોણ બને છે. શું બને છે સમલંબ. તો હવે એના આધારે મેળવ્યું આપણે સૂત્ર કે પદાર્થે કાપેલ અંતર શું આવશે સમલંબ ચતુષ્કોણ શું આવશે સમલંબ ચતુષ્કોણ OA BC નું મેળવ્યું આપણે ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ OA BC નું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો શું આવશે તો પહેલા તો બે સમાંતર બાજુ x બરાબર મેળવી આપણે કે બે સમાંતર બાજુઓનો સરવાળો. આ યાદ રાખજો મિત્રો ખાસ બે સમાંતર બાજુઓનો સરવાળો અને એની ભાગ્યા કરી નાખવાના 2 કેટલા કરવાના એની ભાગ્યા 2 ગુણ્યા સમાંતર બાજુ વચ્ચે જે શું આવેલું હોય લંબ અંતર શું આવેલું હોય લંબ અંતર એનું મૂલ્ય મૂકવાનું. તો અહીંયા જો તમે આ આકૃતિમાં એ જોશો મિત્રો તો તમને આ OA અને આ BC કેવી લાગે છે જો સમાંતર લાગે છે. સમાંતર બાજુ મળી ગઈ આપણને તો સમાંતર બાજુનો મૂકી બને અહીંયા તેના આપો x બરાબર બે સમાંતર બાજુ કઈ મળી આપણને OA બીજી શું મળી બે OA અને પ્લસ બીજી કઈ મળી આપણને BC અને એની ભાગ્યા 2. હવે લંબ અંતર જોઈએ. લંબ અંતર કયું મળ્યું તો કે આ બે વચ્ચેનો જે સમાંતર બાજુનું છે લંબ અંતર કયું થાય AD. શું થશે AD. તો લંબ અંતર આપણે શું મળ્યું AD એટલું કે લંબ અંતર AD મળી ગયો આપણે. હવે આપણે જે આપણે મૂલ્ય મૂકી x બરાબર OA ની કિંમત આપણને ખબર છે OA ની કિંમત કેટલી છે u પ્લસ BC ની કિંમત ખબર છે આપણને v એના છેદમાં 2. AD ની કિંમત આપણે AD ની કિંમત અહીં જો AD બરાબર શું લખાય OC લખાય AD બરાબર શું લખાશે OC તો અહીં મૂકી OC બરાબર શું લખાય તો કે t તો અહીં કારણ મૂકી દેવાનું કે AD બરાબર OC AD બરાબર OC એટલે OC બરાબર t. હવે t ના સમીકરણમાં
અહીંયા t ની જગ્યાએ આપણે કિંમત મૂકી. કઈ કિંમત મૂકી? તો અહીંયા મિત્રો જો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણ આપણે લઈએ. આ સમીકરણ આપણે t ને કરતા બનાવીએ તો a એ ગુણાકાર મારી પાસે તો શું આવશે? ભાગાકારમાં તો v ના છેદમાં a થશે, v u ના છેદમાં a થશે. આ રીતે થાય કે ન થાય? તો t ની કિંમત આપણે ઓલા સમીકરણમાં મૂકી અહીંયા. તો અહીંયા મૂકી આપણે કિંમત તો શું આવશે? x બરાબર u plus v ના છેદમાં 2. t ની જગ્યાએ શું મૂકશું મિત્રો આપણે? તો કે v minus u ના છેદમાં શું આવશે? a. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા આમ કરવાનું કે at બરાબર v minus u થાય. at બરાબર v minus u. અને at t ને કરતા બરાબર v minus u ના છેદમાં શું આવશે? a આવશે. હવે અહીં તમે જો x બરાબર અહીંયા લખી કે u plus v અને અહીંયા શું આવશે? થાય. એટલે આપણે આને આ ક્રમ બદલાઈ નાખી v plus u અને v minus u છેદમાં શું આવશે? 2a. તો હવે હું મિત્રો અહીંયા આ રીતે લખી નાખું x બરાબર v સ્ક્વેર minus v0 સ્ક્વેર ના છેદમાં 2a. તો તમને આઈડિયા આવે v0 u સ્ક્વેર. હા, આઈડિયા કઈ રીતે આવે? તો અહીંયા જેના ભાવ આપણે આવ્યું a plus b અને a શું આવશે? minus b. એના અવયવો શું થાય? a સ્ક્વેર minus b સ્ક્વેર. તો અમે એ જ લીધું a plus b a minus b a સ્ક્વેર minus b સ્ક્વેર. તો આની પરથી આપણે સૂત્ર લખીએ. એ સૂત્ર લખીએ આપણે તો આવું સૂત્ર એક બનાવી કે 2x બરાબર v સ્ક્વેર minus u સ્ક્વેર. આ જે સમીકરણ આવ્યું એને આપણે ગતિનું કહીએ ત્રીજું સમીકરણ. અને હું કહેશું ત્રીજું સમીકરણ. ગતિના સમીકરણો મિત્રો અઘરા નથી, સાવ સરળ છે. ફક્ત ને ફક્ત આલેખની સમજૂતી હોવી જોઈએ. પ્રથમ હું યાદ રાખવાનું કે એક પદાર્થ છે ઈ a બિંદુથી આપણે પેલા oa જેટલો વેગ એટલે કે u જેટલો વેગ છે, ધીમે ધીમે સમય સાથે વેગમાં વધારો થાય છે. ત્યારબાદ એમાં શું આવશે? તો કે વેગમાં થતો જે ફેરફાર છે એની વાત કરીએ આપણે. કેટલો ફેરફાર મળ્યો, પછીના દરે ગતિનું સમીકરણ પ્રથમ કાઢ્યું, ત્યારબાદ આખા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવ્યું, ત્યારબાદ આપણે સ્પેસિફિક સમલંબ ચતુષ્કોણોની રચના થાય છે એનું ક્ષેત્રફળ મેળવ્યું. એક સમીકરણ મેળવ્યું v બરાબર u plus at. બીજું સમીકરણ મેળવ્યું x બરાબર ut plus 1/at સ્ક્વેર. ને ત્રીજું સમીકરણ આપણે શું મેળવ્યું? 2ax v સ્ક્વેર minus u સ્ક્વેર. હવે આ ત્રણે ત્રણ સમીકરણને આધારે આપણે હવે દાખલાઓ જોવાના છે. ઉદાહરણ અને સ્વાધ્યાય. ગતિના સમીકરણો ત્રણ જે આપણે જોયા છે એના આધારે પ્રથમ ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ નંબર 5. વ્યવસ્થિત રકમ સમજીને ડેટા કલેક્શન કરતા જશો દાખલા કઈ અઘરા લાગશે નહીં. સૌપ્રથમ લઈએ કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તો સૌપ્રથમ આપણે એવી ટેવ રાખવાની કે દાખલાની ગણતરી વખતે જે કે સાથે સાથે રકમનો ડેટા કલેક્શન કરતા. ટ્રેન સ્થિર સ્થિતિમાં છે. ટ્રેન ક્યાં છે? તો કે સ્થિર સ્થિતિમાં હોય. હવે સ્થિર સ્થિતિમાં હોવાથી વેગ તો ફિક્સ થઈ ગયું. પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ આપેલ નથી પણ આપણે વિચારીને લખવાની છે. 5 મિનિટમાં એટલે t બરાબર 5 મિનિટમાં. હવે 5 મિનિટ એટલે 5 1 મિનિટની 60 સેકન્ડ એટલે 300 સેકન્ડ માં તેનો વેગ એટલે તેનો વેગ એટલે આ તેનો શું થશે? જે છેલ્લો છે એ અંતિમ વેગ v બરાબર કેટલો થઈ જશે? 72 કિલોમીટર પ્રતિ અવર. આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ તો કે 72 એમના કિલોમીટર એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક 3600 સેકન્ડ. 2 શૂન્ય 2 ગયા 36 તો કેટલા થઈ જાય? 72 એટલે v કેટલો મળી જશે તમને? 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે એક ટ્રેન છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. 300 સેકન્ડના સમયગાળાના અંદર તે 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરી લે છે. સૌપ્રથમ મેળવવાનું કીધું મિત્રો આપણને પ્રવેગ.
તો પ્રથમ આપણે મેળવીએ a બરાબર આવું સૂત્ર આવ્યું v - u ના છેદમાં t વર્ગ. સૂત્ર છે ને આપણી પાસે. અથવા આપણે આવું સૂત્ર ન મૂકવું હોય તો અહીંયા આપણે આ રીતે લખીએ. ગતિના સમીકરણના આધારે બે વાત કરીએ તો વિશેષ ખ્યાલ આવે. v બરાબર u + at પરથી v ની કિંમત 20, u ની કિંમત 0 પ્લસ a ની કિંમત નથી આપણી પાસે, t ની કિંમત છે આપણી પાસે 300. તો કે શું થશે? તો કે a બરાબર 20 ના છેદમાં શું આવશે મિત્રો? તો કે 300. 20 ના છેદમાં 300 એટલે આપણને ખબર છે શું થશે? તો કે 0 0 15 દુ 30 એટલે પ્રવેગનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? a બરાબર 1 ના છેદમાં 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રથમ આપણો દાખલો પૂરો. હવે આપણો બીજો ભાગ. શું મેળવો છે? ટ્રેન દ્વારા કપાયેલ અંતર. તો કે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શું આવશે? x બરાબર ut + 1/at² પરથી, અથવા તમે કોઈ પણ સૂત્ર વાપરી શકો 2ax બરાબર v² - v0². હવે x એમ નામ રાખો, u ની કિંમત શું છે? તો કે 0, t ની કિંમત છે 300 પ્લસ 1/2 એમ નામ. એ કેટલા મળ્યા આપણે? 1/15. t ની કિંમત 300 એટલે 300 નો શું થશે? અહીંયા વર્ગ. x બરાબર એમ નામ આ 0 એટલે 0 1/2 એટલે શું આવશે? 30 થઈ જાય. 15 દુ 30 એને ગુણ્યા લખી કે આપણે 300 * 300 થાય. હવે x બરાબર આપણને ખબર છે અહીંયા કેટલા ભાગ પડશે? તો કે અહીંયા જો 10 પડશે. તો શું છે? 300 * 10 એટલે શું આવશે? 3000 મીટરમાં. અથવા આને આપણે આમ પણ લખીએ કે x બરાબર 3 કિલોમીટર. કિલો એટલે 1000. હવે આપણે આખી રકમ હશે કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાં 300 સેકન્ડની માઇલમાં 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે તો ટ્રેન કેટલું અંતર કાપશે? 3 કિલોમીટર. હવે આપણે જોઈએ આગળ આની જેવા ઉદાહરણને દાખલા. હવે મિત્રો અહીંયા જુઓ ઉદાહરણ 5 મેં તમને ગણ્યું, ઉદાહરણ 6 બાકી મૂકેલ છે. એ ઉદાહરણ 5 ને આધારિત છે. ફક્ત ને ફક્ત મૂલ્યનો બદલાવ થયો છે. હવે એક નવી રીતે નવી ગણતરી સાથે ઉદાહરણ નંબર 7 એમાં અલગથી કંઈક રકમ આપેલી છે. તો આપણે જોઈએ હવે કે ઉદાહરણ 7 ની રકમ એવી છે કે એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો કાર બ્રેક માર્યા બાદ કેટલી સેકન્ડ ગતિ કરે? 2 સેકન્ડ. તો ઈ જે 2 સેકન્ડમાં બ્રેક માર્યા બાદ જે કાર ગતિ કરે છે ઈ કેટલું અંતર કાપે છે એની વાત કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો અહીં જો કે બ્રેક મારતા કાર t બરાબર 2 સેકન્ડમાં કેવી થાય? સ્થિર થશે. મેં તમને ત્યારે કીધું અમુક વસ્તુની રકમ આપણે કીધી આપેલી છે નહીં. જેમ કે મને પ્રવેગ આપેલો છે પણ આપણે આ રીતે જે સ્થિર થશે, સ્થિર થાય અને અંતિમ વેગ છે આપણે ખબર પડી જાય કે અંતિમ વેગ કેવો હોય? v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. અને ગતિની શરૂઆતમાં વેગ હોય તો જ એ પછી એને બ્રેક મારે એટલે પ્રારંભિક વેગ આપણે મેળવવાનો છે. અંતિમ વેગ અને પ્રવેગ આપણે આપ્યો છે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ મિત્રો ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી આ કેવો આવશે? ઋણ. હું કામ કાઢી યાદ રાખજો વેગમાં ઘટાડો થાય છે એટલે કેવો ગતિ આવશે? પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ હોય એમાં પ્રવેગ હંમેશા ઋણ હોય. હવે પ્રથમ આપણે મેળવી v બરાબર u + at પરથી u ને કરતા બનાવી શું આવશે? v - at u એમ ના v ની કિંમત આપણને ખબર છે કેટલી લેવાની છે? 0 માઈનસ એમ ના a ની કિંમત 6 આ કેટલા લેવાના છે? 2 u બરાબર માઈનસ માઈનસ પ્લસ પણ કેટલો આવશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી જે શું છે તો કે કાર છે એને બ્રેક મારવામાં આવે કેટલો? બ્રેક મારતા 2 સેકન્ડમાં જે અંતર કાપે છે એની વાત કરીએ આપણે તો કાપેલ અંતર બ્રેક માર્યા બ્રેક લગાડ બ્રેક
કાપેલ અંતર શું આવશે x બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. x ની કિંમત શું છે મિત્રો એ આપણે મેળવવાની છે. u ની કિંમત આપણે કેટલી મેળવી તો કે 12. t ની કિંમત કેટલી આપેલી છે આપણે તો કે 2 1/2 એમના. k ની કિંમત કેટલી છે તો કે 6. t એટલે શું થાય તો કે 2 નો વર્ગ x એમના 12 દુ કેટલા મળશે 24. હવે અહીં આપણે પ્લસ એમ નામ રાખો આ ભાગ પણ છે એટલે 2 1 વચ્ચે 1 એટલે -6 ગુણ્યા શું છે 2 વચ્ચે એટલે x બરાબર 24 અને માઈનસ છે અને કેટલા આવશે 12. x બરાબર શું આવશે તો કે 12 મીટર. એટલે અહીંયા 12 મીટર શું છે મિત્રો તો હું આપણે વર્ગમાં હવે પૂર્ણ નહીં કરી તો કે જો કે એક કાર 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી હોય એને બ્રેક લગાડવામાં આવે 2 સેકન્ડમાં એ સ્થિર થાય તો ઈ પહેલા કેટલું અંતર કાપી જાય 12. એટલા માટે છે કોઈ પણ આપણે અવરોધ વાળીએ રસ્તા પર તો દૂરથી બ્રેક લગાવવાનું કારણ શું છે કે સાવ સિમ્પલી 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી 1 સેકન્ડમાં 12 મીટરનું અંતર કાપતી કાર અથવા બાઇક હોય ઈ 12 મીટર થી ગતિ કરતી 12 મીટર પ્રતિ 12 મીટરની સ્પીડેથી તો પણ 2 સેકન્ડમાં કેટલું અંતર કાપી જાય 12 મીટર. તો એવરેજ 40 ને 50 ની હોય તો આનું મૂલ્ય કેવું થાય વધી જાય. એટલા માટે જ છે કોઈ અવરોધ વાળતા આપણે દૂરથી બ્રેક લગાવીએ છીએ. હવે આપણે જોઈએ આગળના દાખલા. હવે એ જો કે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી શું આપેલ છે આપણને એક મોટર બોટ છે એનો સુરેખ પથ પર આપણે પ્રવેગ આપેલો. હવે પ્રવેગ આપેલો છે એનું કારણ અમુક વસ્તુ એકમ ઉપરથી નક્કી કરવાની. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનો એકમ છે. મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ છે. મીટર અથવા સેકન્ડની વાત થતી હોય મીટર તો અંતર આપેલું હોય અને સેકન્ડ તો આપેલો હોય સમય. અને બીજું કીધું 8 સેકન્ડ સુધી ઈ ગતિ કરે છે. તો એ સમયગાળા દરમિયાન ઈ મોટર બોટ કેટલે સુધી દૂર ગઈ ની આપણે વાત કરવાની છે. તો આપણે જે રકમમાં નથી આપેલી કિંમત એની પહેલા વાત કરીએ તો કે તળાવમાં સ્થિર અવસ્થા રહેલી મોટર બોટ. તો આ જે કિંમત છે આપણને આપી નથી મિત્રો કે સ્થિર અવસ્થામાં રહેલી મોટર બોટ છે. હવે સ્થિર અવસ્થામાં હોય એટલે હંમેશા માટેનો પ્રારંભિક વેગની વાત કરીએ આપણે મિત્રો તો કે પ્રારંભિક વેગ u બરાબર કેવો હોય 0 મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમત તમને દર્શાવી નથી પણ મેં તમને કીધું કે અમુક વાક્ય રચના પરથી આપણે કિંમત લેવાની હોય છે. પછી શું આપેલ છે તો કે એનો પ્રવેગ a બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે અને કેટલી સમય ગતિ કરે 8 સેકન્ડ. તો મેળવવાનું છે અંતર. તો આપણી પાસે એવું સૂત્ર છે કે જેમાં પ્રવેગ આવતો હોય પ્રારંભિક વેગ આવતો હોય અને સમય આવતો હોય સૂત્ર છે તો કે x બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર પરથી તો કે x બરાબર શું આવશે તો કે મોટર બોટે કાપેલ અંતર x બરાબર તો કે u કેટલા છે તો કે u 0 t કેટલા લેવાના છે તો કે 8 1/2 એ કેટલા લેવાના છે તો કે 3 આ કેટલા આવશે 8 નો વર્ગ. તો આપણે જોઈએ અહીંયા x બરાબર 1/2 આ 3 8 ગુણ્યા 8 x એમના એમ આવશે તો કે 8 ચોક કેટલા થાય તો કે 8 ચોક 32 ગુણ્યા 3 એટલે આવશે તો કે 96. તો કે હું કીધું કે એક મોટર બોટ છે અહીં જણાવજો એક મોટર બોટ છે એ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે 8 સેકન્ડ સુધી જો ગતિ કરે અને એનો પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય સ્ક્વેર તો એ કેટલું અંતર કાપશે 96 મીટર જેટલું અંતર કાપશે. હવે આપણે એક છેલ્લો દાખલો જોઈ લઈએ અને જે છેલ્લા દાખલા પહેલા આપણે જે દાખલાઓ ગણ્યા એમાં જે બાકી રહેલા દાખલાઓ છે એ અત્યાર સુધી જે આપણે દાખલાઓ ગણ્યા એના આધારિત છે. હવે આ જે દાખલો છે એ આપણા આગળના દાખલાઓ કરતા બહુ અલગ છે. હવે અહીંયા આટલું છે કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે મૂકવામાં આવે એટલે મુક્ત પતન કરવામાં આવે છે. જેના જો શબ્દ કે મુક્ત દડાને મુક્ત પતન કરાવતા એટલે યાદ રાખ આપણે ત્યારે કીધું હતું કે પ્રારંભિક વેગ u બરાબર કેવો લેવાનો 0 મીટર પ્રતિ સેકન્ડ.
જો મિત્રો તમને હજી એકવાર કહી દઉં કે આ બધી રકમમાં તમને સ્પષ્ટતા પાડીને હોય તમારે વ્યાખ્યા રચના જે આપી એની પર આધારિત કિંમત મૂકવાની રહેશે. આ કોઈ આપણે ખબર નહીં પડે. આગળ તેનો શું આપ્યો છે વેગ. નિયમિત પ્રવેગથી વધતો હોય. કેટલા પ્રવેગથી? 10 મીટર. એટલે કે મુક્ત પતન માટે તો કે a બરાબર શું આવશે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ કેટલા સમય બાદ જમીન સાથે અથડાય? તો અને કાપેલું અંતર કેટલું આવશે તો કે પદાર્થે કાપેલ અંતર ઈ તો ઊંચાઈ જેટલું જ થશે. એટલે શું આવશે તો કે h બરાબર શું આવશે 20 મીટર. હવે આપણે મેળવવાનું છે કે કેટલા વેગથી જમીન સાથે અથડાય અને કેટલા સમય બાદ ઈ જમીન સાથે અથડાય એની મેળવવાનું કરવાનું છે. તો પહેલા મેળવીએ આપણે કે x બરાબર ut પ્લસ 1/2at² પરથી સમય મેળવી નાખીએ આપણે. તો u કેટલા આપણે x કેટલા અંતર કેટલા આપ્યું તો કે 20 મીટર. u કેટલું આપ્યું છે આપણે u તો કે ઈ આપણે શૂન્ય લેવાનું છે. t કેટલા પછી આપણે મેળવવાનું છે 1/2 એ કેટલા પછી તો કે 10 અને t² આપણે t ની કિંમત આપણે આપેલ છે અહીંયા 20 એમ નામ રાખો 1/2 અને અહીંયા કેટલા વધશે 5 વધશે 5t². t² ને કરતા બનાવો 20/માં શું આવશે 5 t² બરાબર 5 ચોક 20 અને 4 બંને બાજુ વર્ગમૂળ લેતા t બરાબર 2 સેકન્ડ. એટલે કે 20 મીટર ઊંચાઈનો જે એક આખો સ્તંભ માંડ્યો કે ત્યાંથી દડાને પડતો મૂકવામાં આવે તો 2 સેકન્ડની અંદર તે જમીન સાથે અથડાશે. હવે 2 સેકન્ડની અંદર જમીન સાથે અથડાય પણ જમીન સાથે કેટલા વેગથી અથડાય એની વાત કરીએ આપણે. હવે વેગ મેળવીએ આપણે તો કે v બરાબર u પ્લસ at પરથી v એમ ના u ની કિંમત કેટલી છે તો કે 0. a ની કિંમત કેટલી છે આપણે આપેલી તો કે 10 અને t ની કિંમત કેટલી મળી આપણને 2. તો વેગ કેટલો આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે મિત્રો અહીંયા તમને જે આપણે વાત કરી એની આપણે બે વસ્તુ માંગી લીધી. એક કેટલા વેગથી અથડાશે તે અને બીજું કેટલા સમય બાદ તો કે 10 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાશે અને કેટલા સમયમાં 2 સેકન્ડની અંદર એ જમીન સાથે અથડાશે. તો આ સાથે અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળના જે દાખલાઓ બાકી મૂકેલા છે તે અત્યાર સુધી આપણે ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા જોયા તેને આધારિત છે. તે તમે જોઈ લેજો અને ધ્યાનથી ગણતરી કરજો. ન સમજાય ન આવડે તો આગળના દાખલાઓનો ઉપયોગ કરીને તમે દાખલાની ગણતરી કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.